સુરતના માનદરવાજા બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ડ્રાઈવરની મોટી બેદરકારીના કારણે રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ છે. અહીં હાઇટ પ્રતિબંધના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા છે. બ્રિજ પર નાના અને મધ્યમ વાહનો માટે 2.9 મીટરની હાઇટ લિમિટ નક્કી કરવામાં આવી છે, પરંતુ આ નિયમને નજરઅંદાજ કરીને એક વિશાળ ડમ્પર ટ્રકના ચાલકે વાહન આગળ વધાર્યું અને ટ્રક સીધો લોખંડના મજબૂત હાઇટ બેરિકેડ સાથે જોરદાર અથડાયો હતો. ટ્રક એવી રીતે ફસાયો કે તેનાથી હાઇટ બેરિકેડ આખું વળી ગયું. એટલું જ નહીં, આ ગમસ્પાર અથડામણના કારણે ટ્રકનું ડીઝલ અથવા ઓઇલ ટેન્ક ફાટી ગયું, જેના લીધે આખા રસ્તા પર ઓઇલનો ધોધ વહેવા લાગ્યો હતો. રસ્તો ચીકણો થતાં અન્ય વાહન ચાલકો માટે મોટો ખતરો ઊભો થયો છે. આ ઘટનાના પગલે સ્થાનિકો અને તંત્ર દોડતું થયું છે અને ક્રેન વડે ટ્રકને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સુરક્ષિત તમને અપીલ કરે છે કે રસ્તા પર લાગેલા સાઇન બોર્ડ હંમેશા વાંચો અને નિયમોનું પાલન કરો, જેથી તમારી અને અન્ય લોકોની સુરક્ષા જળવાઈ રહે.